બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો ટાણસને વાગી ગયા 11 ને આપણે છે ને જોવા પડદો બાંધી દીધો. એક હાડીનો એક બાજુ ડેલામ બાંધ્યો ને બીજી બાજુ હે ને હાડીનો ઘઈટો ને બીજી હાડીનો બાંધી દીધો. કેમ કે ત્યાં સ્વીટ બનાવી છે ઓલી બાજુ, તો દળ આ બાજુ આવે સીધા આમાંથી કરી જાય ને સીધા અહીં જે છોકરીઓ રમતી હોય આપણા ફળિયામાં, પછી કિરણ બેન હોય, આપણે આખો હાલચાલ કરવી હોય, પછી સાધન પડ્યા હોય તો કંઈક ઉપરથી આવે તો એટલો બધો ન લાગે, પણ ડેલામાંથી સીધો આમ પોળા હે જારીના ઓલા, એટલે ત્યાંથી દડો આવી જાય ને લાગી જાય. જો એકમાં પ્રમથી બાંધી દીધો હતો ને એકમાં કાલે ટાઈમ મળ્યો ને એને મેં બે વ્યક્તિને બાંધી દીધો. આપણે આરામથી બેઠી ને પ્રિયલ પપ્પા ગયા માર્કેટે, તો ગલકાને એવું શાક થોડુંક લેવાનું હતું ને એવું બધું કામ હતું ને. આપણે ઓલી છાસની રવાઈનો વાયર બગડી ગયો હતો ને, એ પ્રમદી મૂકી આવ્યા હતા ને કાલે વયા ગયા હતા વરવાડ હતી. કાલે લેવાનો વારો ન આવ્યો, ત્યાં જઈ કે હવાઈ લેતો આવું, માર્કેટે જતા હોઉં થોડુંક લેતો આવું ને બીજું થોડુંક લેવાનું હતું. તો એ ગયા છે ને આપણે ઘરમાં બધું કામ થઈ ગયું છે, નાસ્તાના કામ ને વાસણ બધું થઈ ગયું છે. નાસ્તો ગીરામાં પહેરું તો આપણે વઘારેલો ભાત ને વાસણ જે ઓલામાં કપડા પલાયરા ને તે આપણે ધોવા બેસી જાઉં. નહણ ફોઈલું ખાંડીને આવી. હવે માણસ ને રસોઈની તૈયારી કરે. હવે પ્રિયના પપ્પા આવે તો હું ગલકા સુધારવા આવું ને કિરણબેન ને અંદર બેઠા છે, વાતો કરતા હતા ને છોકરીઓ અંદર ઘરમાં રમે છે. આજે અહીં ફળિયામાં એની રમતી હતી, તગલો હેઠ પડ્યો હતો ને તો એ થોડો થોડો કરીને આ બાજુ લઈ જતો હતો. ત્યાં હે ને થોડીક હજી ફરતી નાખવી ને પછી ઉપર નાખવું ને, એટલે પછી એવું કામકાજ બધી સવારનું બધું હાલતું હોય. હવે છે ને જાય અંદર ઘરમાં માને રસોઈ કરે, તૈયારી કરે. પ્રિયાના પપ્પા લોકો તો 9 વાગ્યાના ગયા તે હવે તો લગભગ આવવા જ જોઈએ, કેમ કે અમુક બકાલાવાળા છે ને થોડાક મોડા આવે. પછી રવાઈ લેવાનું છે ગામમાં જાય તો ત્યાંથી વાર લાગે આવતા. બીજું એવું છે ને હે ને કાલે છે ને પ્રિયના પપ્પા સાંજે મોડા આવ્યા હતા ને, એ જો આ ફરી આવ્યા. આ છે ને ઓલું છે આપણે બાજરો, આપણે પ્રિયલના પપ્પાના મામાજીના દીકરા હે ને જીવાભાઈ, ત્યાંથી આપણે બાજરો લઈ આવ્યા હતા. બાજરો એના દાંડા બાજરો બાંધી દીધો બાજરો ખાઈ ગયા હે. એ છે ને ગાય માટે ભરી આવ્યા છે, ઘણો બધો ભરી રિક્ષા લઈને ગયા હતા ને ભરી આવ્યા. આપણે કહીને નાખવા હતા હુકલ હે ને ખાઈ ને ભાવે છે એવું અટાણે કે હારો કે બાજરાનો હોય તેમ તો આપણે હુકલ સાર ને બધી છે, તો એ થોડોક ફરી આવ્યા. ચાલો બસ જો હવે ને હું કપડાં ધોઈ લઉં, પેલા ગાયને નિરણ કરી દઉં. આપણે હું ગાયને નાખીને એટલે આપણે મીરાય ઊભી થાય. ચાલો બસ જો હવે કામ કરવા માંડીએ. તો રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા પોતાને બપોરના 12 વાગ્યા. જો ગરમી પડે ને તેમાં કુલર ની સામે બેસી ગયો પવન ખાવા. હું ગયો તો ગામમાં. આપણે છે ને કાલ કેરી લઈ આવ્યા. એ કેરીનો રસ જો અટાણે બને છે અહીં, કારણ કે કાલ છે ને થોડીક પાટીને થોડીક કાચી ને એમ બધી હું લઈ આવ્યો હતો ને સાંજે મોડો આવ્યો હતો. કાલ વિડીયોમાં પછી હું દેખાણો નતો ક્યાંય. અટાણે જા રસ બનાવવાનો હોય ને તે દક્ષા જો મિક્સર ચાલુ કરીને રસ કરે. આપણું મિની ફ્રીજ એમાં જો એટલો બરફ રાખી દીધો હોય, થોડાક ભૂકો કરીને નાખવો હોય આમાં. બાકી છે ને અટાણે હું ગામમાં ગયો હતો ને, એ ખાસ તો આપણે ઓલી છાસની મોટર હતી ને એ વાયર બદલાવવા આપી હતી, તે લેવા ગયો તો. તે ગામમાં ગયો તો કાલો ગોળ ને એવું બધું લેતો આવું, તે એ બધું લઈ આવ્યો. પણ જેના માટે ગયો તો ને એ વસ્તુ આવી જ નહીં, કારણ કે છાસની મોટર આપણે 2 દિવસ પહેલા એને રિપેર કરવા આપી હતી. અહીંયા તો પછી રવાઈથી છાસ કરી લેતા આવે ત્યાં સુધી. કાલ હું નતો, નકર કાલ લઈ આવો. એ અટાણે દુકાને તો ગયો હું, તો દુકાન વાળાને કીધું કે ઓલી મારી મોટર છે હું થઈ ગઈ તો લાવો હવે. તો કે હા એ કે અહીંયા તો અહીંયાથી ટીંગાડેલી હતી ને તે કાઢી ને કે હાલો ચેક કરી દઉં. એ ચેક કરી ને તો થઈ નહીં. એ મને પૂછે કે લઈ ગયા ફરવી જોયું, ફેરવવા તો તમે આપી ગયો તો. તે એવું છે જો તે ખરેખર તો કારીગર ને ધન્યવાદ દેવો જોઈએ કે વાયર બદલાવીને પાછો ચેક ન કરી કે મોટર ફરજ ફરતી. હવે હું શું કરશું તો કે હવે મારે કે પાછી કે દેવી જોઈએ કારીગર ને એ જોઈ દે છે, પણ તો હું તો તમારે ફેરવીને જો કે પછી મને દેવાય નહીં.
આવું કાંઈ તમે વાયર બદલાવીને રાખી દેવી, વાયર બદલાવી, આ તો ઓલા જેવું કર્યું કે વાયર બદલાવ્યો ને પછી પાછી વાયર બદલાવવાનો હતો તે આ બદલાવીને આપી દીધો. તો અમારે હું થોડી કઈ અહીંયા ડેકોરેશનમાં ઘરે રાખવી, તો અમે જો વાયર બદલાવીને મોટર ઓલી કરી તો પછી તો એ હે બીજું શું કરે. ગરમ નો ધક્કો થયો, જો મોટર તો આપડી આવી નહીં હતી. આજ તો જો કે અટાણે તો સાફ કરવાની ને પેલા સાંજે નિરાતે સાફ કરી લે છે. હાથની રવાઈ થી જે રીતે હાથની રવાઈ હો આપડે હાથની રવાઈ જિંદાબાદ. તમારે વાત ચાલુ કર ને એ કઈ નડશે નહીં. અહીં આપણો રસ તૈયાર થાય, હજી એટલો બાકી છે. દક્ષા ઈ કરે માં જો અહીં છે ને રોટલી તો બની ગઈ છે. અહીં આપડી આ રોટલો અહીં આપણે ગલકાનું શાક ચડે, હજી તો વખાઈ રહ્યો ચડે એમ તો કમ વકેલી ભરીને આવે. અમારે છે ને 4 જણા હોય ને તો કિલો 1 ગલકા જોઈએ ને આજ આપણે કિરણાઈ છે એટલે કિલો 1 ગલકામાં પૂરું ન થાય, 1.5 કિલો ગલકા લીધા. તે કઈ કિરણ કે હું અડધો કિલો થોડી ખાઈ જાય. તો કિલો 1માં ઘટે તો ખરી ને. હા તો કિરણ તો અડધો કિલો ખાઈ ન જાય એમ મારું કહેવાનું નથી. પણ 1.5 કિલો લીધા એટલે હવે આમાંથી આપણે ખાવું હોય એટલું ખવાય ને બાકીનું પડ્યું રહે ને એ વળી પાછું સાંજે એકાદા જણા હાટું વધીએ તો એ મારા જેવો ખાહે. સાંજે તમે પછી બીજું શાક કરી લેજો એમ મારું કહેવાનું છે. હું તો એમ સમજી કે કામ છે ને કિરણ મને સૌથી વધારે ગલકાનું શાક ભાવે ને એટલે સાંજે પડ્યું હોય ને એ હું ખાઉં. જો લેવા અડધો કિલો ગલકા ખાઈ જાવ વારી એમ કે જો કિરણ તને કામ એ હું નથી કેતો, મમ્મી કહે કે અડધો કિલો ગલકા એ ખાઈ જાય. એમને મેં વાત જ નથી કરી ગલકાના શાકની કરી વિરમભાઈ. તો મારી પૂરી વાત સાંભળો નહીં તો તમે વચમાંથી ઓલું કરો એટલે હું તો કહું ને કે તું એમ કે ખવાઈ જાય કઈ નક્કી ન હોય. અડધો કિલો ગલકા ખવાઈ જાય સરખી ભૂખ લાગી હોય તો. બાકી મને લાગી હોય તો હું અડધો કિલો ગલકા ખાઈ જાઉં એ પાકું. નકર મને ને ગલકાનું શાક બહુ ભાવે ને અમારે છે ને ગલકાનું શાક જો અટાણે તમને પાણી દેખાતું હોય છે એમાં જાજો બધો રસો હોય પણ અમારે એટલો રસો ન રહે, આ તેનો જ રહે. પાણી નાખ્યું જ નથી. આ છૂટ્યું ગલકાનું જો. પાણી મૂક્યું છે કે હમણાં બળી જાય સડી જાય ત્યાં. હા એટલે થોડુંક થઈ જાય. ને અમારે રસાવાળું ન હોય શાક, એમાં હોય ને રસો એ ખાલી તેલનો જ હોય, પાણી બધે બળી જાય આવડું પાણી બળી જાય ને તેલ છૂટશે. એટલે ખાવાની મજા આવે. બાકી તો આમ નામ રાખીએ તો કોઈ ન ખાઈ શકે. આમને થોડું રાખવાનું હોય. તો હરખું ભાવે જ નહીં. સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ગરમી નવાઈ ગઈ છે આમાં કાં ગલકાનું શાક ને રસ ખાઈ તો સેવ પાસે વહી જવાય અંદર એસી બેઠા અહીંયા. હજી અહીંથી પૂરું કામ થાય તે જવાય ને. જો કેટલું હતું ને કેટલું થઈ ગયું શાક. જેમાં તેલ જ દેખાય તમને, રસો હે ને તેલનો જ છે. ગલકાનું ને તુરિયાનું ને એવું જ હોય, ભીંડાનું ને સૂકું સૂકું તો જ ભાવે. આમાં રસાવાળું ન ભાવે. આપણે આવું જ કરીએ. છાલવાળું કરતા પણ આવું સૂકું સૂકું જોઈએ. હા ઘણા છાલ નહીં કરે, છાલ હોતોય કરે. પાણીનો રસો નહીં. તેલનો રસો આવે. મજા આવે હું આમાં ગલકાનો સ્વાદ આવી જાય મસ્ત. ભીંડાનું ને બધું આવું સૂકું સૂકું જ ભાવે. ઓલવાનું પસાવાનું ન ભાવે. રીંગણા બટેટાનું હોય તો દૂધી એ વળી આ બટેટાનું એ આલે રસાવાળું. રોટલી તો આજે એવા હાટું કરી કે ગલકાનું શાક ને ભેગી કેરી છે ને એટલે રોટલી ભરે. નકર અમારે જો કેરી નું હોય ને તો આ રોટલી અટાણે કોઈ ખાય નહીં, તો રોટલો જ જોઈએ આમાં. આવતા નથી તો એના બદલે હું આ કપડા પૂરા કરીને રોટલો બનાવ્યો. આ કિરણ ખાતે રોટલો કિરણ ને ખાવો. આપણે તો બટકો ખાવું, બટકો ભાંગી લો.
હાલો બધા જો બપોરા કરવા. હાલો પ્રિયલ. રસ આવી ગયો આપણે એમાં હવે આ ગ્લાસ ઠંડો થઈ ગયો હે. હાલો બધા વેલકમ પાણી કરો ઠંડો હે કે શાક તો હાલે. હું આવી ગયો મને તો દે. હાલો તમને આપી દઉં બીજું. બીજા આવે તો એને દેજે. તમને આપી દઉં. હા આપણે ચાલુ કરી દઈએ. હાલો તમે બપોરા કરવા. પ્રિયલ તો શું કરે? પ્રિયલ શું કરે? જવાબ તો દેજો. સીવું આવ્યું. બે જો સાયકલ લઈને આવી મને લઈને હાલો આ પાછી તો હું આગળ હાલતી હતી ને ડેલો ખોલો આ તો પાછા સાંભળતા નથી કે મારે મેં કીધું સાંભળું કહું ડેલો ખોલું તો ઈ બે સાયકલ લઈને આવતી હતી તો હું કહું મોર જઈને ડેલો ખોલું તો કે સાંભળતા નથી. હું કહેતી હતી મને પ્રિયલ એ પ્રિયલ તમે કેટલી વાર પૂછ્યું એ જવાબ દેતી નથી. સીવું દે જવાબ. જો હવે હમણાં જવાબ દે. સાયકલ ન થાકવી જોજે હવે હમણાં જવાબ દે હે. હવે હમણાં દે હે નહીં દે હે ને શિવ. જો હવે દે હે જોજે હો. હાલે પીયું અરે તો તરત જવાબ દીધો. તો જોયું જો હા કે નહીં. હા તો દે ને. વાહ એ પડી ગઈ લઈ લે. પછી શું કહેવાનું? થેન્ક યુ. એ હમણાં કેવી હું આવ્યો ને સ્કૂટર લઈને બે તો ધોઈ બે ધોઈ ગઈ. જોત મને બે હારો હોય કે ત્રમદી તમે વરવાડે ગયા હતા કાલે તો કેવી ધોઈ હતી યાર બે જણે કેવી અંધારું હતું તો એ રિક્ષાની સામે એને ઘર બનાવી દે. ઘર ઘડીએ ઘડીએ પડી જાય છે. એ અટાણે સારું છે. આ એવી રીતે આ રમે. ઓલે આપણે ઓલો ઢગલો આવ્યો એમાં નકર સાંજે રમે ને બે ને નવરાવવી પડે સાંજે. ભરાઈ રહી તે દી એક દી નથી ભરાઈ રહી હતી ભરાઈ રહી હતી ને પ્રિયલ શિવું ઢગલામાં એ શિવું એ શિવું આમ જોતો દીકું તું આ રમે મમ્મી પાસે બેસતી હોય તો મમ્મી પાસે ન બેસતું. મમ્મી શું કરે તારી? મમ્મી વિડીયો ઉતારતા હતા ને તેને બોલાવતા હતા તો જવાબ ન દીધો. પછી એના પપ્પાનો ફોન આવ્યો તોય જવાબ ન દીધો. રમતમાં જીવ હોય ને મમ્મી જો ખાટલે બેઠીશ. અહીંયા બેઠા હવે છે ને આપણે ઘણા એમાં કોમેન્ટ કરે છે કે કિરણબેન ને કંઈ આવ્યું કે નહીં તો છે ને આપણે બધા રાહ જોઈએ પણ હજી કંઈ આવ્યું નથી. તમને આપણે જણાવી દીધું કે એવું કંઈ આવી જશે નાનું બાળક તો આપણે તમને તો અમે તમને જણાવી જ દેવું. તો જાને ચોકલેટ પ્રિયલ ને સીવ અમે વાત જોઈને બેઠા. અમે યુટ્યુબર બધા વાત જોઈને બેઠા એની પહેલા તો આપણે વાત જોઈને બેઠા. આપણે જેટલું એ બધા આપણા હે ને બધા ફેમિલી જેવા જ થઈ ગયા ને બધા યુટ્યુબર એટલે હે ને તોડી દઈએ અને ચોકલેટ આપણે રાહ જોઈએ એટલી જ આતુરતાથી એ લોકો પણ એટલી જ રાહ જોવે છે. આપણે તો આપણે તૈયારી કરી લીધી બધી. નીકળવાનું હોય તો અહીંયા જે સામાન લેવાનો છે એ ને બધું પેક કરીને રાખી દીધું એટલે પછી ગમે ત્યારે આપણે નીકળવાનું થાય ને તો સીધું ફટાફટ નીકળી જવાનું. કાં પીએ શું એમાં એવું છે કે જેમ વધારે જેમ અમે રાહ જોઈએ કે હમણાં ઝટ થઈ જાય એમ જેટલી આપણે જો શિવ મમ્મી પાસે બેસી ગઈ. લે હવે પીયું પીયું તું મમ્મી પાસે ન બેઠી ને જો શિવ બેસી ગઈ. શિવને સાંજે જમવાય મમ્મી પાસે બેસવું જોઈએ. શિવ એક વાત પૂછું દીકું હે આપણે ઓલું નાનું બાવ લેવા જાહું તો તું ભેગી આવીશ હે? દવાખાને જવાય તે દી શિવ ગઈ હતી તે શું કર્યું તું હે? તે દી શિવ કેટલી વાર લગાડી હતી પછી પગમાં ઇન્જેક્શન શિવને મારી દીધું. લે એમ હાલે કઈ એમ હાલે ઘેર લઈ જાવ અહીં રાખી જવું અમારે ઘેર ક્યાં લઈ જવું તમારું ઘરે ક્યાં છે તમારું ઘર? વરવાડે યાદ છે ભાઈ એને. લઈ જવું ને એમ નહીં નાનું બાવ શિવ નાનું બાવ આવી જાય પછી અહીં તો લઈ આવીશું ને આપણે પેલા મામા ઘેર તો લઈ આવીશું ને મામાને મળવા નહીં લઈ આવ
લઈ આવીશ ને પછી રમાડ હે પછી આપણે બે રમાડશું એને બધાય રમાડ બરોબર ને તું એને કેમ રમાડીશ હા મમ્મીને દઈશ ને હા ને આપશે એમ કઈ વાંધો ન આવે કેમ તો હવે સમજે થોડીક મોટી થઈ ગઈ ને એટલે સમજે એટલે વાંધો ન આવે તો છે ને એવું છે કે હવે અમે રાહ જોઈએ છે ને તમે રાહ જોવો છો આપણે એ ન કરે આપણે જે વસ્તુની વાત જોતા હોય ને એ આપણે એમ થાય કે થોડુંક આઘું આઘું જાતું આગું જાય આગું જાતું જાય એ વાત સાચી છે સમય તો એના પ્રમાણે બરોબર હોય પણ આપણે થોડીક ઉતાવળ હોય ને આપણે ઉતાવળે આપણે સમય એમ થાય કે જ્યાં પાસે પાસે આવતો જાય આપણે સામે આગળ આગળ જાય તો કોઈ હવે ન ખવાય બીજી લઈ આવશું ને બાકી સમય આવશે એટલે બધું સારું થઈ જાય હાલો હવે આપણે પછી વિડીયો બહુ લાંબો નથી કરવો હવે દિવસ આથમમાં આવ્યો છે ના ને અમારે પછી અહીંથી એને હમણાં અંદર લઈ જાવી જો હે ને તો એ 15-20 મિનિટ કાઢીએ લઈ વીચી બે સાયકલ લાકવા તો ઘર બનાવ્યું હવે જ્યાં ડાળખા આપડા ભીમા તો લઈ આવતા અહીં કાપ્યા હોય ને ઓલા નાખ્યા એ હોય પછી જાય સાઈડમાં નાખતા હોય સુકાઈ ગયા હોય તે ત્યાં પ્રિયલ તો રમે દીકું લાગી જાય પાણા માથે ન ચડે હાલો આપણે અંદર હાલો પીયું વિડીયો ગમ્યો હોય તો શિવું કહી દે તું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો હા શેર સબસ્ક્રાઇબ કરજો હા પાછા દવા વિડીયોમાં મળશું હર હર મહાદેવ હવે જો શિવ પાસે ઘર બનાવવા માંડી નહીં આવી હર હર મહાદેવ હાલો હાલ કર દે હર હર મહાદેવ હાલો પેલા તુંય કે હાલ તુંય કહી દે આમ જો વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને